પ્રકરણ 18 સંસાર વ્યવહાર. હરિઓમ આશ્રમ, સુરત. તારીખ 7/6/1960. સંસાર વ્યવહાર. સંસાર વ્યવહારમાં કોઈ બરાબર ઓથ આપે એવું લાગી જાય તો તેને આપણે બરાબર વળગેલા રહીએ છીએ. સંસાર વ્યવહારમાં મુશ્કેલી, કોયડા, ગૂંચ, ઉપાધિ વગેરે પ્રગટ્યા હોય ત્યારે જે તેને ઉકેલી શકે તેવાને આપણે વળગેલા રહીએ છીએ. તેનું બહુમાન કરીએ છીએ, આદરમાન કરીએ છીએ, તેના પ્રત્યે સદ્ભાવ રાખીએ છીએ. જ્યારે તે ગૂંચ, કોયડા ઉકેલવામાં મદદ કરે છે તે કાળમાં તેવો ભાવ રાખીએ છીએ. પછી ભલે જુદી વાત, આ સંસાર વ્યવહારમાં ઓથ આપે એવું કોઈ હોય તેને આપણે વળગેલા રહીએ છીએ. એ વાત તો બુદ્ધિ સ્વીકારે છે. ગીતા માતામાં ભગવાન પણ કહે છે કે તું મારો ભક્ત થઈ જા તો તારો બધો ભાર હું ઉપાડી લઉં. એવું ગીતા માતા પોકારીને કહે છે. તેવું છાના માના તે કહેતા નથી. હિન્દુ ધર્મમાં અનેક ફાંટાઓ છે. હિન્દુ ધર્મમાં છે એવું બીજામાં નથી, છતાંય મુસલમાન અને ખ્રિસ્તી ધર્મમાં પણ અનેક ફાંટા છે. હિન્દુ ધર્મમાં ગીતા એ માન્ય ધાર્મિક ગ્રંથ છે. બધા ફાંટાઓ એને આધારભૂત ગણે છે. જ્યારે શાસ્ત્રાર્થ થાય ત્યારે ગીતાજીનો આધાર લેવામાં આવે છે. તેષાં નિત્યાભિમુક્તાનાં યોગક્ષેમં વહામ્યહમ. ભગવાન ભક્તનો ભાર ઉપાડી લે છે. આમ ગીતામાં ખુલ્લું કહેવામાં આવ્યું છે. પછી તું શા માટે ચિંતા કરે છે? સંસારમાં મુશ્કેલી, દુઃખ, પાપ, પુણ્ય, સંતાપ, ગૂંચ, કોયડા તો રહેવાના જ. જેમ અગ્નિ ગરમ લાગે ને મળવાસ મારે છે તેમ આ બધું સંસાર વ્યવહારમાં રહેવાનું. તેમાંથી એકમાત્ર ઉગરવાનો ઉપાય બતાવ્યો છે કે તું મારે શરણે આવી જા તો બધો ભાર હું લઈ લઉં. છતાં પણ આપણે તેમ કરતા નથી તો ગીતા માતાનો શો વાંક? ભગવાને અનેક ભક્તોના ભાર ભૂતકાળમાં ઉપાડ્યા છે. ભજનમાં જોયું, નરસિંહ મહેતાને હાર હાથો હાથ આપ્યો. એ તો ભૂતકાળની વાત થઈ. આજે પણ એવું છે. મહાત્મા ગાંધીએ લોકમાન્ય ટિળકે ફાળા માટે 1 કરોડની ટહેલ નાખી અને તે પણ મર્યાદિત કાળમાં 1 મહિનો કે 2 મહિનામાં એકઠા કરવાના હતા. સમયનો ગાળો મને યાદ નથી. એની બેસન્ટે પણ લેખ લખેલો. બીજાઓએ પણ એ વાત હસી કાઢેલી. તેવા કાળમાં આ શક્ય બનેલું. મહાત્મા ગાંધીના જીવનમાં આવા ઘણા દાખલા બન્યા છે. એનું ઉદાહરણ એટલા માટે આપું છું કે આ વાત આપણા કાળમાં બનેલી છે. તે ઉપરાંત બીજા ઘણા દાખલા છે. પોંડિચેરીમાં અરવિંદ આશ્રમ જુઓ, ત્યાં પૈસાની કોઈ વાતે કમી નથી. તે ઉપરાંત રમણ મહર્ષિ, રામદાસ સ્વામી વગેરેના દાખલા પણ મોજૂદ છે. તેઓના આશ્રમો પણ ચાલે છે. સંસાર વ્યવહારમાં આપણે પણ જોઈએ છીએ કે આપણા ઘણા કામો થતા હોય છે. આપણે અનેક કોયડા, ગૂંચ, મુશ્કેલીઓ જોતા હોઈએ છીએ, છતાં તે બધા ટળી જાય છે. આપણે ભલે જીવ દશાવાળા હોઈએ, છતાં પણ આપણામાં ચેતન રહેલું છે. તેથી બધું થયા કરે છે. બુદ્ધિ એ ચેતનની નજીક છે એમ કહેવાય છે. તે જ્ઞાન પ્રેરનારી છે એમ પણ કહેવાય છે. છતાં પણ તે ખપમાં આવતી નથી. કારણ
આપણે ગૂંચ, મુશ્કેલી, દ્વંદ્વથી આવરાઈ ગયા છીએ. જેમ પાણીમાં વમળ થાય ને તેમાં ભેરવાયેલો અચ્છો તરવૈયો પણ તેમાંથી છૂટી શકતો નથી, તેવી રીતે આ જીવદશાના વમળમાં આપણે ભેરવાઈ પડ્યા છીએ. એટલે આપણી બુદ્ધિ કશે કામ નથી લાગતી. તે આવરાઈ જવાથી કલુષિત બની ગઈ છે. તેથી મોહ કલીલ કહેવાય છે. મોહરૂપી કાદવમાં ખરડાયેલી છે. તેથી તે ઉકેલ આપી શકતી નથી. આપણે આપણી આવી બુદ્ધિથી વિચારીએ તે સંપૂર્ણ સત્ય નથી. તે દોષવાળું જ રહેવાનું. પ્રોઝ એન્ડ કોન્સ, તરફેણ અને વિરોધી દલીલોવાળી સ્થિતિ વગેરેથી ઉપર થઈને વિચારવું રહ્યું. બુદ્ધિમાં અનેક પ્રકારની મડાગાંઠો હોય, જેમ કે આપણું જ સાચું છે, ખરી રીતે સત્ય અટકેલું નથી, એવું સમજવા તૈયાર થાય, બુદ્ધિ પ્રજ્ઞા સ્વરૂપ થાય, ત્યારની વાત જુદી. ઈસુ ભગવાન કહે છે કે બીજા માટે એકદમ અભિપ્રાય આપ નહીં, તું તારો જ વિચાર કર. બીજા માટે અભિપ્રાય આપવા જતાં તારો જ ન્યાય થઈ જશે. સાંભળેલું છે, યદા યદા મુચ્યતિ વાક્યવાણમ તથા તથા જાતિ કુલ પ્રમાણમ. એવું સંસ્કૃતમાં છે. ગુસ્સામાં હોય તો કોઈના વિશે અભિપ્રાય આપીશ નહીં. તારે તારા પોતા વિશે વિચારવાનું છે. બીજા વિશે આવેશમાં આવીને બોલી પડશે તો તારી જાત, કક્ષા ખુલ્લી પડશે ને સમાજમાં તારું મૂલ્યાંકન થઈ જશે. અનુભવીઓએ કહ્યું છે કે પોતાની જાતને ખોળ, પણ આપણે તો વિચારીશું જાતને ખોળવી એટલે શું? તમે કહેશો અમે તો સંસારનું જ રટણ કરીશું. તો પછી અમે કહીએ છીએ કે તને ઠીક લાગે તે કર. સંસારમાં 4 જાતના ભક્તો હોય છે: આર્ત, અર્થાર્થી, જિજ્ઞાસુ, જ્ઞાની. ગીતા માતાએ આ 4 જાતના ભક્તો વર્ણવ્યા છે. આર્ત, જે સંસારથી બધી જ રીતે ત્રસ્ત અને પીડામાં છે, શરીરથી અને મનથી દુઃખી છે, છતાંય જેની શ્રદ્ધા ભગવાનમાં અડગ છે અને જે ભગવાનને ભજે છે તે આર્ત. અર્થાર્થી, જેને જીવનમાં ધન કમાવવાની લાલસા છે અને જે એવું માને છે કે ધન વડે જ સુખી થવાય અને ભગવાનની તેવા હેતુથી જે ભક્તિ કરે છે તે અર્થાર્થી. જિજ્ઞાસુ, જેને પોતાનો જીવન વિકાસ કરવો છે અને જેનું લક્ષ્ય ઈશ્વર પ્રાપ્તિ છે, જેનામાં ઉર્ધ્વ જીવન વિશે જ્વાળામુખી જેવી ધગધગતી જિજ્ઞાસા પ્રગટી ગઈ છે, તેવો ભક્ત તે જિજ્ઞાસુ. જ્ઞાની, જેણે ઈશ્વરનો સાક્ષાત્કાર કર્યો છે, જે અનુભવી પુરુષ છે, જે કર્મના બંધનમાંથી મુક્ત થયો છે, જેના તમામ કર્મો પ્રભુ પ્રીત્યર્થે થઈ રહ્યા છે, તેવો ભક્ત તે જ્ઞાની. હરિ ઓમ. શબ્દના અનેક અર્થ. જેને અનેક પ્રકારના સ્વાર્થ, ઈચ્છા, લાલસા હોય તે અર્થાર્થી કહેવાય. જેવી રીતે બાળક મા પાસે કોઈ વસ્તુની સતત માંગણી કરે, તેવી રીતે જે ભક્ત સંસારી સુખની જ ભગવાન પાસે માંગણીઓ કર્યા કરે તે અર્થાર્થી. શબ્દના જુદા જુદા અર્થ થાય છે, એ સંસ્કૃતની ખૂબી છે. બીજી ઘણી ભાષાઓ છે. મને કાંઈ ચોપડીઓનું જ્ઞાન નથી, પણ કોલેજમાં ભણતા ત્યારે પ્રોફેસર આપટે સાહેબ કહેતા તે હું કહું છું. એક દિવસ ગો શબ્દના એટલા વિવિધ અર્થ કરી બતાવેલા. આજે મને તે બધા યાદ નથી,
પણ એ વાતનું સ્મરણ છે. ગાય, ભાવના, વૃત્તિ, જેમાંથી અમૃત મળે છે. ગાય વડે દૂધરૂપી અમૃત મળે છે, વગેરે વગેરે અર્થ ઘટાવેલા. સંસ્કૃતમાં એક શબ્દમાંથી અનેક અર્થ થાય છે. બીજી કોઈ ભાષાનું તેવું નથી. સંસ્કૃત એવી ઊંચી ભાવનાવાળી જીવંત ભાષા છે. એનો અભ્યાસ કરનારા માત્ર કાશીના પંડિતો નથી. એ વળી બીજી જ હકીકત છે. જર્મનીમાં પણ સંસ્કૃતનો અભ્યાસ કરનારા જીવે છે. હરિ ઓમ. ભગવાન આગળ વાત કરો. મને મુનિ જિનવિજયજીએ કહ્યું છે. મેં તેમની પાસે કામ કર્યું છે. તેઓ ગુજરાત વિદ્યાપીઠમાં આવેલા. ગાંધીજીએ તેમને અમદાવાદ બોલાવેલા. તેમને પુરાતત્વની લાઇબ્રેરી કાઢવી હતી. તેઓ જર્મનીમાં રહેતા. અભ્યાસ કરવા માટે જાતે રાંધીને ખાતા વગેરે. આ તેમની કહેલી વાત છે. આ તો આપણે જુદી વાતે ચડ્યા. મૂળ વાત ઉપર આવીએ. આપણે જીવ દશાવાળા ભલે રહ્યા, પણ અર્થને માટે પણ તું મારો ભક્ત થા. મુશ્કેલીને ભગવાન આગળ રજૂ કરો. આત્મનિવેદન કરતા રહો. એમ કરતાં કરતાં અંગ્રેજીમાં જેને સાયકિક કોન્ટેક્ટ, ચૈતસિક સંપર્ક કહે છે, તે થશે. આ તો માનસશાસ્ત્રથી સ્વીકારાય તેવી વાત છે. જેમ મિત્ર આગળ વાત કરતાં જો આપણું મન હળવું થતું હોય, તો તેવી વાત પ્રેમથી, ઉમળકાથી કરીએ. એવી રીતે સુખ શાંતિ મેળવવા માટે ભગવાન આગળ વાત કરો. જેવી રીતે ભાઈબંધને વાત કરો છો, તેવી જ રીતે ભાવનાથી, ઉમળકાથી કરીને ભગવાન આગળ વાત કરો, તો હળવાશ, પ્રસન્નતા જરૂર મળશે. સંસારમાં પ્રસન્નતાની ખૂબ જરૂર છે. સંસારને અનુભવીઓએ ખૂબ જુદી જુદી રીતે વર્ણવ્યો છે. કેટલાકે સંસારને અમૃતમય કહ્યો છે. આપણને એ વાત ગળે ઉતરતી નથી. એને ગપ્પું માનીએ છીએ. કારણ કે આપણે દુઃખ, આધિ, વ્યાધિ, ક્લેશ, સંતાપ વગેરેથી આવરાયેલા છીએ. એટલે એક પ્રકારના આંધળા છીએ. આંધળા માણસોની વાર્તા છે. એકના હાથમાં હાથીના કાન આવે, તેને હાથી સૂપડા જેવો લાગે. બીજાના હાથમાં હાથીનું પૂંછડું આવે, તેને હાથી દોરડા જેવો લાગે. ત્રીજાના હાથમાં હાથીનો પગ આવે, તેને હાથી થાંભલા જેવો લાગે. ચોથાના હાથમાં હાથીની સૂંઢ આવે, તેને હાથી તાડના ઝાડ જેવો લાગે. તો વળી પાંચમાના હાથમાં હાથીની સૂંઢ આવે, તો તેને હાથી સાપ જેવો લાગે. એટલે જેના હાથમાં જે આવે ને તે મનથી જેવું સમજે, તે તેવા પ્રકારનું વર્ણન કરે છે. તેને તે સાચું લાગે, પણ તે સમગ્ર જગત માટે સત્ય નથી. તેવી રીતે ભગવાન જ પતિતોદ્ધારક છે, એ જ સત્ય છે. પણ તે એકલો પતિતોદ્ધારક જ નથી. એને કોઈ વાતની સીમા, કોઈ વાતનું બંધન નથી. એ સર્વવ્યાપી છે. મારો કહેવાનો મતલબ એ છે કે એવું જે ચેતન છે, તેને અર્થને માટે પણ કહેતા જાઓ. દિવસના 50-60 વાર એને નજર સમક્ષ લાવો. એનાથી સાયકિક કોન્ટેક્ટ, ચૈતસિક સંપર્ક બનશે. તે વખતે ભગવાન આગળ નિવેદન કરતા રહો. જ્યાં સુધી મન, બુદ્ધિ, ચિત્ત, પ્રાણ ને અહમ ભગવાનમાં લય નહીં થઈ ગયા હોય, ત્યાં સુધી આ જીવનમાં દુઃખ, મુશ્કેલી, મૂંઝવણ લાગશે. એ પ્રમાણે જ બનવાનું છે. જેની બુદ્ધિ બ્રહ્મમય બની ગઈ હોય, તેને સંસાર
અમૃત તુલ્ય લાગે. હરિ ઓમ. વિદ્વાનને માન આપજો. કોઈ ઇજનેર આપણી પાસે આવીને કહે કે આમ કરો તેમ કરો, તે આપણે તરત જ માની લઈએ છીએ. તેમ કોઈ ડૉક્ટર આવીને કહે દર્દીને ટાઇફોઇડ છે, ત્યારે કશીએ શંકા ઉઠાવતા નથી, કારણ કે તેની પાસે ડિગ્રી છે, MBBSની ડિગ્રી લીધી છે, હોસ્પિટલ કાઢી છે, એટલે તે માનવું પડે. પણ અનુભવી કશું કહે તે જાણકાર છે એની ખાતરી શી? કાશીમાં પંડિતો ઘણા છે, વિદ્વાન સર્વત્ર પૂજ્યતે. વિદ્વાનને પારખી શકાય, પણ અનુભવીને ન પારખી શકાય. અમારા ગુરુ મહારાજ કહેતા કે વિદ્વાનને માન આપજે, અનુભવી હોય તે તો ગાળ પણ આપી દે, તે સમજાય નહીં. તમારી એટલી કક્ષા થાય તે પછી કાળ નિમિત્ત જાગે અને તેવું બને ત્યારે સમજાય. પણ આ બધી પંચાત ટાળવી હોય તો બુદ્ધિને પ્રજ્ઞા સ્વરૂપ, શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ બનાવો. જ્યાં સુધી બુદ્ધિ તેવા પ્રકારની થાય નહીં ત્યાં સુધી બધું ડહોળાયેલું રહેવાનું. અનુભવીઓએ જુદી જુદી રીતે સાધના કરી છે. જેવો જેવો કાળ તે પ્રકારે સાધન લીધા છે. આપણા દેશમાં જ નહીં પણ બધે તેમ જ બન્યું છે. બાપ દાદાનો ખજાનો કામ નહીં આવે, તું સાધન કર, રાગ દ્વેષથી પર થા. કેટલીક વિદ્યાઓ એવી છે કે જેથી અહમ વધે છે. આપણે તો એક જ વાત લક્ષ્યમાં રાખવાની છે કે અહમ ઘટાડવાનું છે. અહમ એટલે ડિગ્રેડેડ ફોર્મ ઓફ ચેતન. ચેતનનું નીચે પડેલું સ્વરૂપ છે. ચેતન જળમાં જળ સ્વરૂપે, તેજમાં તેજ રૂપે, વાયુમાં વાયુ રૂપે છે. મળ, વિક્ષેપ ને આવરણને કારણે આપણું ચેતન તેવું હોય છે. પણ ચેતનને તેના યોગ્ય પટમાં વહેવડાવવું હોય તો તેને યોગ્ય ચેનલ, નહેર ખોદવી પડશે. તે ત્યારે જ બને કે જ્યારે આત્મા તરફ વલણ થાય. પણ તેને માટે બુદ્ધિ રાગ દ્વેષથી પર થવી જોઈએ. પણ તે એકદમ બને નહીં. માટે કહ્યું છે કે ભગવાનનું નામ લો. હિન્દુ ધર્મમાં નહીં પણ દુનિયાના બધા જ ધર્મોમાં જપ ઉપર ભાર મૂકેલો છે અને જપને જ ખરો આધાર ગણેલો છે. હરિ ઓમ. મુશ્કેલી દૂર કેવી રીતે થાય? નામ એ કોમન ફેક્ટર, સામાન્ય અવયવ છે. બધા જ ધર્મનું રહસ્ય એમાં જ છે. આપણે સુખ દુઃખ, મુશ્કેલીઓ, ગૂંચો આવે ત્યારે બુદ્ધિ એમાં આવરાઈ જાય નહીં એવું ભગવાનને કહેવાનું રાખો. તેવે વખતે સ્મરણ કરો, ભજન કરો, સત્સંગ કરો. તમે તેમાં ને તેમાં અટવાયા કરો એટલે મુશ્કેલીઓનો કાળ વધવાનો. 5 મિનિટને બદલે 5 કલાક, 5 દિવસ સુધી રહે, પણ બુદ્ધિને તેનાથી વિમુખ કરો તો ઉકેલ તુરંત જ મળી જાય. તેવે વખતે સત્સંગ, સ્મરણ, ભજન કરવું. બુદ્ધિને એમાં ન પાડવી એટલે ઉકેલ મળી જશે. હરિ ઓમ. મહાત્માની સકળ પ્રવૃત્તિ નિમિત્તમાં પ્રવેશ અર્થે છે. મહાત્માઓ ધર્મની વાત કરતા હતા. ધર્મનું પ્રત્યક્ષ પ્રમાણ શું? જ્યાં ધર્મ હોય ત્યાં પરાક્રમ, શૌર્ય, શુરાતન, ઉદારતા અને સહિષ્ણુતાના ગુણો પ્રગટવા જોઈએ. એકબીજા પ્રત્યે સદ્ભાવ, પ્રેમ જાગવો જોઈએ. તે અત્યારે છે ખરું? તે તો ઘરેડ સ્વરૂપે છે.
ધર્મ તો સુપ્ત અવસ્થામાં પડેલો છે. ધર્મ જીવતો હોય તો આપણે કાયર હોઈએ? ભાઈઓ ભાઈઓ વચ્ચે કુસંપ હોય ખરો? વેર હોય ખરું? અમુક પુરુષોમાં તેવા ધર્મના લક્ષણો છે, પણ તેવા લાખોમાં કોક હોય. આપણામાં મત મતાંતરો ઘણા છે. ધર્મ તો આપસમાં ઝઘડો કરાવે છે. આ મારું ખરું અને તારું ખોટું. ધર્મ તો રાગ દ્વેષ વધારવાનું કામ કરે છે, એટલે એ ખરો ધર્મ નથી. આપણે ધર્મની વાત જવા દેવી. ગુરુ મહારાજે કહ્યું છે કે જે કોઈ તારી પાસે આવે તો કામ કેવી રીતે સારું થાય તે કહેજે. બ્રહ્મની ભૂમિકાની વાત કરવાથી કશું નહીં વળે. જેને જે જોઈએ તેને તે આપ. વળી કોક તો જગત મિથ્યાની વાત કરે છે, પણ તું વ્યવહાર તો ચલાવે છે, તો જગત મિથ્યા શાને કહેવાય? બ્રહ્મ સત્ય હોય છે, પણ તે ચેતનની અપેક્ષાએ, એટલે કે રિલેટિવલી ભલે તે સત્ય હોય, પણ તેવી વાત કરવાનો કશો અર્થ નથી. વાતો કરવાથી બ્રહ્મનો અનુભવ થવાનો નથી. અનુભવીઓને જાણવા કેવી રીતે? તે તો તેની વાણીથી પરખાશે. એ ન પરખાય તેવું કશું નથી. ઝવેરી હોય તો હીરાની જાત પારખે. ઝવેરી થઈએ ને અભિરુચિ થાય ત્યારે કંઈ જાણી શકીએ. અનુભવીઓની, મહાત્માઓની સકળ પ્રવૃત્તિ મળેલા નિમિત્તમાં પ્રવેશ થવા માટે હોય છે. મારે નારુશંકરભાઈ સાથે સારો સંબંધ છે. હું તેમને 2 ગાળ દઈ શકું, બીજાને તેમ થાય નહીં. અનુભવીની સકળ પ્રવૃત્તિ મળેલા નિમિત્તના ઉત્કર્ષ માટે છે. એ અનોખો છે. એની કોઈ એક જ મેથડ પદ્ધતિ નથી. એવા પ્રત્યે સદ્ભાવ રાખીએ તો પણ ચાલે. તો ભગવાનનું સ્મરણ કરો. ગૂંચ, કોયડો મુશ્કેલી વખતે આવરાઈ ન જતા સ્મરણ પ્રાર્થના વગેરે કરો. એ પ્રેક્ટિકલ, વ્યવહારુ ઉપાય છે. કોઈ કહે કે કામ કરતા સ્મરણ કેવી રીતે થાય? હું તો કહું છું કે તે મનમાં કરવાનું છે. ભલે કામ કરતા હોઈએ, બેઠા બેઠા પણ તે કરજો, તો મુશ્કેલીનો જરૂર ઉકેલ થઈ જશે. હરિ ઓમ. બધા સાથે પ્રેમથી વર્તો. સંસાર વ્યવહારમાં કર્મ તો કરવાના જ છે, ને કર્મને કારણે વ્યક્તિની સાથે સંકળાયેલા રહેવાના, તો તેવી વ્યક્તિ પ્રત્યે મીઠાશથી વર્તવું. મીઠાશ દંભવાળી નહીં હોવી જોઈએ, હૃદયપૂર્વકની હોવી જોઈએ. તારે કામ તો ચલાવવું છે, તે વ્યક્તિઓથી થશે કે બીજાઓથી થવાનું છે? કર્મ તો જડ છે, પણ વ્યક્તિઓ પ્રત્યે પ્રેમ, ઉદારતા, સહાનુભૂતિ ભર્યું વલણ રાખીશું તો કર્મ ઉત્તમ થવાનું. તેવે વખતે તરડાઈ જઈ રોષથી વાતો કરશો તો કામ નહીં થાય. કામમાં ઉલટી ખલેલ પહોંચશે. વેપારમાં પણ આ અજમાવી જુઓ. ભલે એનું પરિણામ જલ્દી ન આવે. એ માર્ગ આકરો છે. કોઈએ ગુસ્સો કર્યો અને તમે સામો ગુસ્સો કર્યો તો નહીં ચાલે. સંસાર વ્યવહારમાં આમ નમ્રતા રાખીશું તો અભિરુચિ પ્રગટશે. માટે કર્મ કરતાં કરતાં સંકળાયેલાની સાથે રોફ, અભિમાન, રૂઆબ, ગુસ્સો કરવાનું છોડી દો. ત્યાગ કરવાનો આવે તો ત્યાગ કરો. આપણા માટે એટલું પણ બસ છે. આવી ભાવનાથી જીવીશું તો ચેતન પ્રત્યેનું વલણ વિશેષ થતું જશે. મન વધારે શાંતિવાળું, પ્રસન્નતાવાળું થશે.
અશાંતિ રાખશો તો નહીં થાય. સંસારમાં આપણે કર્મથી વિખૂટા પડી નથી શકતા. કર્મ ઉત્તમમાં ઉત્તમ ત્યારે થાય જ્યારે પ્રેમ, સદ્ભાવ, સહાનુભૂતિથી વર્તશો, નહીં તો કામ બગાડશો. મુશ્કેલી ગૂંચ આવે ત્યારે આવરાઈ નહીં જતા મનમાં સ્મરણ કરો. પછી જે સ્થિતિ થાય તે અનુભવો. નામની મહત્તાની વાત હું નથી કરતો. હું તો સાયકોલોજી, માનસશાસ્ત્રની રીતે વાત કહું છું. આપણે એક પ્રવૃત્તિમાંથી બીજી પ્રવૃત્તિમાં જઈએ ત્યારે પહેલી વાત આપણા સુષુપ્ત મન, સબકોન્શિયસ માઇન્ડમાં પડેલી હોય છે. તે બીજી પ્રવૃત્તિમાં જવાથી આપમેળે ઉકલી જાય છે. માટે મુશ્કેલીઓમાં તેનાથી આવરાઈ નહીં જતા તેનાથી વિમુખ થવું તો પ્રશ્નો હલ થશે. હરિ ઓમ. સંસારમાં અભ્યાસ. આપણે સંસાર વ્યવહારમાં જીવવું તો છે, તો શા માટે દુઃખી થઈને, ક્લેશ પામીને જીવવું? અશાંતિમાં શા માટે રહેવું? સામાન્યપણે માથું મૂકી દેવાનું પણ આપણાથી બનવાનું નથી. ભગવાનનું નામ લેતા લેતા એક એવા પ્રકારની ભૂખ જાગશે કે આપણે માથું મૂકી દેવા પણ તૈયાર થઈ જઈએ. સંસારમાં એવું બનતું હોય છે, જ્યારે ગરજ પ્રગટે ત્યારે માથું મૂકતા હોઈએ છીએ. ભગવાનનું નામ લેવું અને તે લેતા લેતા એવો કાળ આવશે કે અભિરુચિ જાગશે, અને અભિરુચિ જાગે એટલે અભ્યાસ થશે. અભ્યાસ એટલે શાસ્ત્રાર્થ નહીં. અભ્યાસ અને વૈરાગ્યથી ભગવાનને પામીશ એમ ગીતા માતાએ કહ્યું છે. અભ્યાસ અને વૈરાગ્યનો અર્થ મને પહેલાં સમજાતો નહીં, પણ ખોળતા ખોળતા મને જડી ગયો. મેં ઘણા મહાત્માઓને સાંભળ્યા છે, પણ ઉકેલ જાતે ખોળ્યો છે. પોતે જ બ્રહ્મ સ્વરૂપ છીએ, એનો આધાર ક્યાં લેવાનો એ વિચાર કરીશું ત્યારે અનાસક્તિ, નિર્મમત્વ, નિર્લોભ, નિરહંકાર વગેરે પ્રગટે તેને વૈરાગ્ય કહેવાય. હરિ ઓમ. સંસાર અસાર નથી. જગત મિથ્યા છે એમ કહે છે, તેમને હું કહું છું કે સંસારમાં વ્યવહાર કરવો છે તો તેવું કહેવાનો શો અર્થ? તેઓ કહે છે કે આપણે કામના, લોલુપતા, મદ, મત્સરવાળા છીએ. ભલે જેવા છીએ તેવા છીએ, પણ પાસે ભગવાન બેઠા છે તેમને પ્રણામ કરીને કહું છું. શાસ્ત્રો વાંચીને નહીં, અનુભવથી કહું છું કે ભૂલાવામાં પડશો નહીં. આવું આચરણ વર્તન કરો અને સ્મરણ કરો. જ્યારે આશા, તૃષ્ણા, લોલુપતા વગેરે ઘટતી જાય ત્યારે સતત અભ્યાસ કર્યો છે એમ કહેવાય. ચેતન છે જ, પણ તે જીવદશાની ચેનલમાં વહે છે. માટે એ ચેનલ બદલો. એ ચેનલ બદલીએ અને અભ્યાસ કરતાં કરતાં આવા થઈએ એટલે વૈરાગ્ય આવે. સંસાર અસાર છે એમ લોકો કહે છે, પણ જો રસ ન હોય તો માણસ પળભર પણ જીવી નહીં શકે. પૃથ્વીના પડમાં ગમે તે માનસશાસ્ત્રના અભ્યાસીને પૂછો. જગતને મિથ્યા કહેનાર પણ વ્યવહાર તો ચલાવતો હોય છે. જેણે ચેતનનો અનુભવ કર્યો છે તેવો અનુભવી આવું કહેશે નહીં. આપણે સંસાર વ્યવહારમાં કર્મ સંબંધ રહેવાનો. સંસારમાં કર્મ કરતાં કરતાં નિર્મમત્વ, નિર્લોભ, નિરહંકાર, અનાસક્તિ વગેરે કેળવવા પડે. તે બધું એકદમ નહીં થાય. તેનું ભાન રાખીશું તો એ બની શકશે.
એવી સ્થિતિ થાય ત્યારે અકળાઈ નહીં જઈએ. સંસાર વ્યવહારમાં સુખી થવું છે તો બે વાત કરો: વૈરાગ્ય અને અભ્યાસ કેળવો. બીજી વાતોથી ભરમાશો નહીં. કર્મ કરતાં કરતાં જ્યારે મુશ્કેલીઓ, ગૂંચો આવે ત્યારે માનસિક સ્મરણ કરજો. રૂઆબથી, અહંકારથી વર્તશો નહીં. દંભ કરશો નહીં, પણ પ્રેમથી, સહાનુભૂતિથી વર્તજો. આમ કરતાં કરતાં નિર્મમત્વ, નિરહંકાર વગેરે સદ્ગુણો પ્રકટશે. આવી ભૂમિકા પ્રગટાવવા માટે ભગવાનનું સ્મરણ તો કરી જુઓ. આપણે તો એક ડગલું બસ થાય, જરા જરા કરીશું તો પણ બસ છે. હરિ ઓમ.